Good morning. Good morning, all of you. Question number 17 today we are going to solve, and it is given on page number 86. Okay, student, please take out your textbook. Please come on page number 86 and draw lines in your notebook and solve the sum along with. Okay. Okay, now in this sum, total number of accounts are 5 as usual. Trading account on your screen, then profit and loss account, profit and loss appropriation account, and the next account is current account. Student, yes, this is a sum of current account because the balance of current account is given. You can see in the last entry of trial balance, one partner as a debit balance and other partner as a credit balance. Okay, student. And last is બેલેન્સ શીટ. ઓકે, તો ટોટલ 5 અલગ અલગ અકાઉન્ટ આપણે બનાવવાના છે સ્ટુડન્ટ. ચાલો, તો હવે સમની શરૂઆત ક્યાંથી કરવી તમને ખ્યાલ જ છે સ્ટુડન્ટ. કોઈ પણ સમ સ્ટાર્ટ થાય એટલે 3 વસ્તુ પહેલાં લખી નાખવાની મેં તમને કીધી છે સ્ટુડન્ટ. કેપિટલ, ડ્રોઈંગ્સ અને કરંટ અકાઉન્ટની ઓપનિંગ બેલેન્સ. ઓકે, ચાલો તો આપણે કેપિટલથી સ્ટાર્ટ કરશું. જ્યારે જ્યારે કરંટ અકાઉન્ટ વાળો સમ હોય ત્યારે કેપિટલ ફિક્સ હોય એટલે સીધી લાયબિલિટીમાં જ લખી નાખવાની સ્ટુડન્ટ. ચાલો તો તમારા સ્ક્રીન ઉપર જો બેલેન્સ શીટમાં ફિક્સ કેપિટલ લાયબિલિટીમાં લખાઈ ગઈ છે. ઓકે, ડન. ચાલો, પછી આવે છે સ્ટુડન્ટ કરંટ અકાઉન્ટની બેલેન્સ. તો અહીંયા બે પાર્ટનર છે, મન અને મોહન. મનની ડેબિટ બેલેન્સ છે અને મોહનની ક્રેડિટ બેલેન્સ છે. ઓકે, તો મેં જુઓ કરંટ અકાઉન્ટમાં મનમાં ડેબિટમાં બેલેન્સ લખી છે અને મોહનમાં ક્રેડિટ સાઈડ. ચાલો, પછી આવે છે ડ્રોઈંગ્સ. તો બંનેના ડ્રોઈંગ્સ બી જુઓ ડેબિટ સાઈડ લખાઈ ગયા છે કરંટ અકાઉન્ટમાં. ઓકે, તો આપણી જે બેઝિક સમ સ્ટાર્ટ જેનાથી આપણે કરીએ છીએ ત્રણેય એન્ટ્રી થઈ ગઈ. કેપિટલ આવી ગયું, કરંટ અકાઉન્ટની બેલેન્સ આવી ગઈ એન્ડ ડ્રોઈંગ્સ. ઓકે, સો નાવ ઇટ્સ અ ટર્ન ઓફ એડજસ્ટમેન્ટ. ચાલો, આ 3 વસ્તુ લખાઈ જાય પછી આપણે એડજસ્ટમેન્ટથી સ્ટાર્ટ કરીએ. ચાલો, તો બધા એડજસ્ટમેન્ટ વન બાય વન જોઈ લઈએ સ્ટુડન્ટ. પહેલો એડજસ્ટમેન્ટ બહુ સિમ્પલ છે. ક્લોઝિંગ સ્ટોક 80,000 છે પણ એની માર્કેટ વેલ્યુ 10% મોર વધારે છે સ્ટુડન્ટ. તો હવે તમને ખ્યાલ છે કે ક્લોઝિંગ સ્ટોકની વેલ્યુ ક્યારેય વધે નહીં સ્ટુડન્ટ. જે ઓછી વેલ્યુ હોય એ જ લખવાની હોય એટલે 80,000 જ લખશું. એક ઇફેક્ટ તો બેલેન્સ શીટમાં આવશે કરંટ એસેટ્સ અને બીજી ટ્રેડિંગમાં. ચાલો, તો બેલેન્સ શીટમાં જુઓ મેં એક ઇફેક્ટ આપી દીધી છે કરંટ એસેટ્સના હેડિંગની નીચે. ક્લોઝિંગ સ્ટોક અને બીજી ઇફેક્ટ ટ્રેડિંગ. યસ, ટ્રેડિંગની ક્રેડિટ સાઇડ. ચાલો, આ તો આવડે છે, આમાં કોઈ ટાઈમ નથી બગાડતા. એડજસ્ટમેન્ટ નંબર 2માં જઈએ છીએ. બહુ જ ઇઝી છે. શું એડજસ્ટમેન્ટ નંબર 2માં ડેપ્રિસિએશન છે, મશીન ઉપર છે અને બિલ્ડિંગ ઉપર 10% ડેપ્રિસિએશન ગણવાનો છે. ઓકે, તો મશીન્સથી સ્ટાર્ટ કરીએ સ્ટુડન્ટ. જો ઉપર ટ્રાયલ બેલેન્સમાં મશીન જોવા મળશે તમને. શું અહીંયા 2 મશીન છે આપણી પાસે. એક મશીન છે 1,50,000નું જે ઓલરેડી હતું આપણી પાસે, અને બીજું મશીન આપણે અલગથી પરચેસ કર્યું છે આ વર્ષે 40,000નું. ઓકે, અને જે મશીન આપણે વર્ષની સ્ટાર્ટિંગમાં એટલે કે 1 એપ્રિલે જ લઈ લીધું છે. ઓકે, ચાલો તો આ બંને મશીન પહેલાં બેલેન્સ શીટમાં લખી નાખીએ. ચલો, બેલેન્સ શીટના પેજ ઉપર હું આવી ગયો છું. ફિક્સ એસેટ્સમાં ફોકસ કરો સ્ટુડન્ટ. ફિક્સ એસેટ્સમાં જો મશીન 1,50,000 લખ્યું મેં પહેલાં. આ જૂનું મશીન છે સ્ટુડન્ટ. પ્લસ એમાં જે નવું મશીન લીધું 40,000નું એ એમાં એડ કર્યું. ઓકે, એટલે ટોટલ અમાઉન્ટ થઈ ગઈ મશીનની 1,90,000 ને એની ઉપર 10% ડેપ્રિસિએશન ગણો સ્ટુડન્ટ. યસ, તો 19,000 આવે ડેપ્રિસિએશન. ચાલો, તો ડેપ્રિસિએશનની બીજી ઇફેક્ટ સ્ટુડન્ટ પ્રોફિટ એન્ડ લોસમાં ડેબિટ સાઈડ આપશું. પણ એની પહેલાં હજી એક વસ્તુ ઉપર ડેપ્રિસિએશન ગણવાનો છે, એ ગણી નાખીએ. બિલ્ડિંગ ઉપર બી ગણવાનો છે સ્ટુડન્ટ. ચાલો, તો બિલ્ડિંગની અમાઉન્ટ જો બરોબર મશીનની નીચે જ બિલ્ડિંગ આપેલી છે જુઓ ટ્રાયલ બેલેન્સમાં. યસ, બિલ્ડિંગની અમાઉન્ટ છે 2,50,000 અને એની ઉપર બી 10% ડેપ્રિસિએશન ગણો તો ઇટ કમ્સ ટુ 25,000.
ઓકે સ્ટુડન્ટ, ચાલો હવે આ બંનેની બીજી ઇફેક્ટ આપણે આપી દઈએ પ્રોફિટ એન્ડ લોસમાં ડેબિટ સાઇડ. ચાલો તો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ જો એમાં ડેબિટ સાઇડ મેં બંનેના ડેપ્રિસિએશન લખી નાખ્યા છે સ્ટુડન્ટ. ડેપ્રિસિએશન ઓન મશીન એઝ વેલ એઝ ડેપ્રિસિએશન ઓન બિલ્ડિંગ. Okay, adjustment number 2 is completely over. Now we are in adjustment number 3. Student, adjustment number 3 છે એ debtors ઉપર છે, bad debt ઉપર છે. ઓકે, પણ સ્ટુડન્ટ એક બીજો રૂલ છે આપણે અકાઉન્ટમાં કે જ્યારે તમે બેડ ડેટનો એડજસ્ટમેન્ટ કરો ડેટર્સ ઉપર ત્યારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે ડેટર્સ ઉપર જો બીજા કોઈ એડજસ્ટમેન્ટ હોય, જેમ કે અનરેકોર્ડેડ સેલ્સ અથવા અનરેકોર્ડેડ સેલ્સ રિટર્ન કે વોટ એવર, તો એ પહેલાં કરી નાખવાના, બરોબર. પછી બેડ ડેટ અને બેડ ડેટ રિઝર્વનો એડજસ્ટમેન્ટ કરવાનો. ઓકે, એટલે ડેટર્સ ઉપર બેડ ડેટનો એડજસ્ટમેન્ટ જે છે ને એ છેલ્લે કરવાનો. જો ડેટર્સ ઉપર બીજા કોઈ એડજસ્ટમેન્ટ આવતા હોય તો એ પહેલાં કરી નાખવાના, બરોબર. તો બસ જો આ સમમાં એવું છે, એડજસ્ટમેન્ટ નંબર 3 જે છે એ ડેટર ઉપર અફેક્ટ કરે છે અને એટ ધ સેમ ટાઈમ એડજસ્ટમેન્ટ નંબર 5 ઇઝ ઓલ્સો કનેક્ટેડ વિથ ડેટર્સ. ઓકે, તો એડજસ્ટમેન્ટ 5 જે છે સ્ટુડન્ટ એ બી ડેટર્સ ઉપર અપ્લાય થાય છે અને એડજસ્ટમેન્ટ નંબર 3 પણ ડેટર્સ ઉપર અપ્લાય થાય છે. ચાલો, તો હવે કન્ફ્યુઝન એ છે કે આપણે પહેલાં કયો એડજસ્ટમેન્ટ કરવો. એડજસ્ટમેન્ટ નંબર 3 ઓર્ડરમાં પહેલાં આવે છે, પછી 5 આવે, તો આપણે ઓર્ડર પ્રમાણે જશું કે કઈ રીતે કરશું. ઓકે, તો રૂલ એવો છે સ્ટુડન્ટ કે ડેટર્સ ઉપર જ્યારે એક કરતાં વધારે એડજસ્ટમેન્ટ હોય ને તો બેડ ડેટવાળો એડજસ્ટમેન્ટ છેલ્લે કરવાનો. ઓકે, એટલે એડજસ્ટમેન્ટ નંબર 3 જે છે એનો વારો હમણાં નહીં આવે કારણ કે બેડ ડેટનો એડજસ્ટમેન્ટ છે. પહેલાં આપણે કરશું એડજસ્ટમેન્ટ નંબર 5. ઓકે સ્ટુડન્ટ, ચાલો તો એડજસ્ટમેન્ટ નંબર 5 જે છે એની પહેલાં ઇફેક્ટ આપવી પડશે. શું કે છે એડજસ્ટમેન્ટ નંબર 5 જોઈ લો. ઓકે, goods of 2000 is missed out to record in sales return book. Okay, goods of 2000 is missed out to be recorded in sales return book. ઓકે, એટલે આ અનરેકોર્ડેડ સેલ્સ રિટર્ન છે. ટૂંકમાં જેમ અનરેકોર્ડેડ સેલ્સ હોય ને એમ આ છે અનરેકોર્ડેડ સેલ્સ રિટર્ન. ઓકે, એટલે આપણા કોઈ કસ્ટમરે સ્ટુડન્ટ આપણને 2000નો ગુડ્સ પાછો આપ્યો હશે એટલે એને સેલ્સ રિટર્ન કહેવાય, બરોબર. પણ હવે એ આપણે એની એન્ટ્રી કરતાં ભૂલી ગયા. ઓકે, એટલે એની એન્ટ્રી હવે આપણે કરવાની છે, બસ બીજું કંઈ છે નહીં, બરાબર. એન્ટ્રી જે આપણે કરવાની હતી એ ન કરી તો કાંઈ વાંધો નહીં, હવે કરી નાખીએ સ્ટુડન્ટ. ચલો, તો સેલ્સ રિટર્નની એન્ટ્રી કઈ રીતે કરશું. તો સેલ્સ રિટર્નની તો બે ઇફેક્ટ આવે સ્ટુડન્ટ. એક તો સેલ્સમાંથી માઇનસ થાય, ઓકે, અને સેલ્સ ઘટે એટલે આપણા ડેટર્સ ઘટે, બરાબર. એટલે બીજી ઇફેક્ટ ડેટરમાંથી માઇનસ થાય. ઓકે, તો આપી દઈએ બંને ઇફેક્ટ સ્ટુડન્ટ. ચાલો પહેલાં સેલ્સથી શરૂઆત કરીએ. ટ્રાયલ બેલેન્સમાં જો ઉપર જ સેલ્સ આપેલું છે 1,20,000, તો ટ્રેડિંગ અકાઉન્ટના પેજ ઉપર જતા રહીએ. ઓકે, આવી ગયા આપણે ટ્રેડિંગ અકાઉન્ટના પેજ ઉપર. એમાં ક્રેડિટ સાઇડ પહેલાં સેલ્સ લખી નાખો. ઓકે, બાય સેલ્સ 1,20,000 અને એમાંથી સ્ટુડન્ટ આ સેલ્સ રિટર્ન 2000 જે આપણે રેકોર્ડ કરતા ભૂલી ગયા છીએ એ રેકોર્ડ કરી નાખીએ, સેલ્સમાંથી માઇનસ કરી નાખીએ. ચાલો, તો સેલ્સમાંથી જો મેં 2000 માઇનસ કરી નાખ્યા, અનરેકોર્ડેડ સેલ્સ રિટર્ન. ચાલો, તો અનરેકોર્ડેડ સેલ્સ રિટર્નની પહેલી ઇફેક્ટ આવી ગઈ, સેલ્સમાંથી માઇનસ. ઓકે, ચાલો હવે બીજી ઇફેક્ટ આપી દઈએ સ્ટુડન્ટ. બીજી ઇફેક્ટ ક્યાં આવશે? યસ, બેલેન્સ શીટમાં આવશે. તો બેલેન્સ શીટમાં જતા રહીએ. ચાલો, તો આ પેજ આવી ગયું સ્ટુડન્ટ. બેલેન્સ શીટ જો એમાં કરંટ એસેટ્સમાં ડેટર્સ લખી નાખ્યું છે મેં સ્ટુડન્ટ. ડેટર્સ એટલે કસ્ટમર્સ, બરોબર. ટ્રાયલ બેલેન્સમાં ડેટર્સ નથી લખ્યું પણ એની બદલે કસ્ટમર્સ લખ્યું છે સ્ટુડન્ટ. કસ્ટમર્સ આર નોન એઝ ડેટર્સ. ચલો, તો ડેટર્સ 25,000 છે અને એમાંથી સેલ્સ રિટર્ન 2000 માઇનસ કરશું આપણે. ઓકે, તો ચાલો સેલ્સ રિટર્ન માઇનસ થઈ ગયું 2000નું એટલે આવી ગયું 23,000. ચાલો, તો આ એડજસ્ટમેન્ટ નંબર 5ની બે ઇફેક્ટ આવી ગઈ સ્ટુડન્ટ. એક ટ્રેડિંગમાં આવી ગઈ સેલ્સમાંથી માઇનસ અને બીજી ઇફેક્ટ ડેટર્સમાંથી માઇનસ. ઓકે, હવે એડજસ્ટમેન્ટ નંબર 5 આવી ગયો. હવે પાછા આપણે જતા રહીએ એડજસ્ટમેન્ટ નંબર 3 ઉપર, કારણ કે એકચ્યુઅલી તો આપણે 3 જ કરતા હતા પણ 3ની બદલે 5માં આવવું પડ્યું એટલા માટે કે પહેલાં 5 કરવો પડે એમ હતો સ્ટુડન્ટ, પછી જ 3ની ઇફેક્ટ આવે. ચાલો, તો હવે ઇફેક્ટ એડજસ્ટમેન્ટ નંબર 3 માટે આપણે રેડી છીએ. એડજસ્ટમેન્ટ નંબર 3ની ઇફેક્ટ આપી દઈએ.
સ્ટુડન્ટ એડજસ્ટમેન્ટ નંબર 3 થોડો કોમ્પ્લિકેટેડ છે, એટલે આઈ રિક્વેસ્ટ કે પ્લીઝ ફોકસ કરજો, પ્લીઝ ધ્યાન આપજો. થોડુંક આમાં એક નવો ટોપિક છે, બરાબર. ચલો પહેલાં તો આપણે વાંચી લઈએ. અને ડેટર્સ ઓફ 10,000 became insolvent and 50% amount will be received as per instruction of his receiver. ઓકે સ્ટુડન્ટ, તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આપણા ટોટલ ડેટર્સ છે 23,000ના. એમાંથી આપણો એક ડેટર છે ને, એક ડેટર્સ તો સ્ટુડન્ટ ઘણા બધા હોય, જેમ કે આ ડેટર્સ જે અહીંયા સ્ક્રીન ઉપર તમને 23,000ના દેખાય છે, એ કોઈ એક પર્સનનો હોય, એટલે કોઈ એક જણા પાસે જ આપણે 23,000 ન માગતા હોય. મે બી કોકની પાસે 3,000 માગતા હોય, કોકની પાસે 10,000 માગતા હોય, બરાબર. એમ ઘણા બધા લોકો ભેગા થાય ત્યારે આ 23,000 થાય. ઓકે, ચાલો હવે આ 23,000ના જે આપણા ડેટર્સ છે ને સ્ટુડન્ટ, એમાંથી એક ડેટર એવો છે જેની પાસે આપણે 10,000 માગીએ છીએ, બરાબર. પણ અનફોર્ચ્યુનેટલી એ ઇન્સોલ્વન્ટ થઈ ગયો, બરાબર. એટલે હવે એ આપણને પૂરા પૈસા આપી શકે એમ નથી, પણ એણે એમ કીધું કે અડધા આપશે એ આપણને, બરાબર. એટલે આઉટ ઓફ 10,000 he will give 5,000. ઓકે, તો કેટલા નહીં આપે સ્ટુડન્ટ? 10,000માંથી 5,000 આપશે, તો એનો સીધો મતલબ એ થયો કે બાકીના 5,000 નહીં આપે. બસ, તો જે 5,000 નહીં આપે એ બેડ ડેટ કહેવાય, બરાબર. બસ, તો આ બેડ ડેટ એ એડજસ્ટમેન્ટ છે સ્ટુડન્ટ આપણો. તો બેડ ડેટની બે ઇફેક્ટ આવે, એક તો ડેટરમાંથી માઇનસ થાય સ્ટુડન્ટ. ચલો, તો ડેટર્સમાંથી માઇનસ કરી નાખીએ. યસ, જો અમે કરી નાખ્યું સ્ટુડન્ટ, 23,000માંથી 5,000 માઇનસ કરી નાખ્યું. બસ, તો હવે આપણા ડેટર્સ કેટલાના વધ્યા? યસ, 18,000. ઓકે, ચાલો હવે આ બેડ ડેટની બીજી ઇફેક્ટ આપણે પ્રોફિટ એન્ડ લોસમાં ડેબિટ સાઇડ આપશું, પણ એ પછી આપશું સ્ટુડન્ટ. પહેલાં હજી એ બેડ ડેટ રિઝર્વની ઇફેક્ટ બી આપી દઈએ સાથે સાથે. ચલો, તો ડેટર્સમાંથી બેડ ડેટ માઇનસ થઈ ગયું. હવે આગળ વાંચો એડજસ્ટમેન્ટ નંબર 3માં, પ્રોવાઈડ 5% બેડ ડેટ રિઝર્વ. ઓકે, એટલે હવે જે ડેટર્સ વધ્યા છે સ્ટુડન્ટ, એની ઉપર આપણે બેડ ડેટ રિઝર્વનું કેલ્ક્યુલેશન કરવાનું છે. ઓકે, કેટલા પર્સન્ટ છે? 5%. ચાલો, તો એ કોના 5% કાઢવાના? હવે જનરલી તો આપણે એવું શીખ્યા છીએ કે ડેટર્સમાંથી બેડ ડેટ માઇનસ કર્યા પછી જે અમાઉન્ટ વધે ને એના 5% કાઢવાના હોય. જેમ કે અહીંયા 18,000 છે, તો એના 5% કાઢવાના હોય. પણ સ્ટુડન્ટ આમાં એવું નહીં થાય. આ સમ છે ને થોડો કોમ્પ્લિકેટેડ છે, મેં તમને કીધું એમ કે અહીંયા આપણે 18,000ના 5% નહીં કાઢી શકીએ. કેમ? ઓકે, ચાલો, હવે એનું લોજિક એવું છે સ્ટુડન્ટ કે બેડ ડેટ રિઝર્વ એવી અમાઉન્ટ ઉપર ગણાય કે જેની ઉપર આપણને ડાઉટ હોય, બરાબર, કે આ અમાઉન્ટ આવવાની નથી, કે આ ડેટર જેની ઉપર આપણને ડાઉટ હોય કે આ લોકો જે છે એ પૈસા નહીં આપે, બરાબર, એવી અમાઉન્ટ ઉપર આપણે પર્સન્ટ કાઢવાના હોય. પણ એવી કોઈ અમાઉન્ટ હોય ને કે જે ફિક્સ શ્યોર 100% આવવાની જ છે, તો એ શ્યોર રિકવરી કહેવાય શું એને, એની ઉપર બેડ ડેટ રિઝર્વની ગણતરી કરાય નહીં. ચાલો, હું તમને થોડું કેલ્ક્યુલેશન કરીને સમજાવું તો વધારે ખ્યાલ આવશે તમને, આમાં નહીં સમજાય. ચાલો, આપણે વર્કિંગ નોટ થોડીક કરી લઈએ. ચાલો, તો વર્કિંગ નોટના પેજ ઉપર આપણે જો જતા રહ્યા છીએ. ડેટર્સ જુઓ તમે સ્ક્રીન ઉપર 23,000ના છે સ્ટુડન્ટ. ઓકે, ચલો, હવે એમાંથી એક ડેટર જો રાઈટ સાઈડ જો રેડ ફોન્ટમાં 10,000નો છે. આપણા ટોટલ ડેટર્સ 23,000ના છે, પણ એમાં એક ડેટર છે ને સ્ટુડન્ટ, એની પાસે આપણે 10,000 માગીએ છીએ. અને એ 10,000માંથી સ્ટુડન્ટ અડધા આપવાનો છે ને અડધા નથી આપવાનો, બરાબર. એટલે કે 5,000 આપવાનો છે અને બાકીના 5,000 નથી આપવાનો. તો જે નથી આપવાનો એ તો ડેટરમાંથી માઇનસ થઈ જશે. જો મેં લેફ્ટ સાઈડ કેલ્ક્યુલેશન કર્યું છે કે એ જે 10,000નો ડેટર જે છે એ 5,000 નથી આપવાનો સ્ટુડન્ટ, તો એ જે પૈસા નથી આવવાના એ તો મેં માઇનસ કરી નાખ્યા જો ડેટરમાંથી, જે આપણે બેલેન્સ શીટમાં હમણાં જ કર્યું, બરાબર. ઓકે, તો હવે આપણા ડેટર કેટલા વધ્યા એ જો 23માંથી 5,000 ગયા. યસ, તો 18,000ના હજી ડેટર્સ છે શું, આપણે 18,000 રૂપિયા આપણા ડેટર્સ પાસે માગીએ છીએ. પણ સ્ટુડન્ટ એક વિચાર કરો કે આ જે ડેટર જેની વાત આપણે કરી રાઈટ સાઈડ જો, જે 10,000નો આપણો ડેટર છે એ નો ડાઉટ 10માંથી અડધા એટલે કે 5,000 નથી આપવાનો, પણ બાકીના 5 તો આપવાનો છે ને સ્ટુડન્ટ. યસ, બાકીના 5,000 રૂપિયા તો એ આપવાનો છે.
ઓકે, તો એનો મતલબ એ થયો કે આ જે 18,000 રૂપિયા સ્ટુડન્ટ જે વધ્યા દેખાય છે તમને, એમાંથી 5,000 તો 100% આવવાના છે, શ્યોરલી આવવાના છે, બરોબર. તો એ 18,000માંથી 5,000 100% આવવાના છે. તો એ 5,000 ઉપર આપણે બેડ ડેટ રિઝર્વની ગણતરી કરાય નહીં. બેડ ડેટ રિઝર્વ હંમેશા એવી અમાઉન્ટ ઉપર ગણાય કે જેમાં કોઈ શ્યોરિટી નથી સ્ટુડન્ટ, બરોબર. યુ આર નોટ શ્યોર અબાઉટ ઇટ. બેડ ડેટ રિઝર્વનું એક બીજું નામ છે રિઝર્વ ફોર ડાઉટફુલ ડેટ્સ. જેની ઉપર આપણને ડાઉટ હોય ને સ્ટુડન્ટ, એવી અમાઉન્ટ ઉપર જ બેડ ડેટ રિઝર્વની ગણતરી કરાય, બરોબર. પણ હવે તમને ખબર છે કે આ 18,000માંથી 5,000 તો આવવાના જ છે, 100% આવવાના છે, એટલે એમાં કોઈ આપણને ડાઉટ નથી. 18,000માંથી 5,000ની અમાઉન્ટ ઉપર કોઈ ડાઉટ નથી. તો 18માંથી 5 કાઢી નાખો સ્ટુડન્ટ. યસ, 18,000માંથી 5,000 ભૂલી જાઓ, માઇન્ડમાં ભૂલી જાઓ, માઇનસ નથી કરવાના, પણ મગજમાંથી કાઢી નાખો. 18માંથી 5 કાઢો તો કેટલા વધે? આઉટ ઓફ 18,000 રિમૂવ 5,000, then how much amount is left? Yes, only 13,000. Yes, 13,000 રૂપિયા સ્ટુડન્ટ જે છે બાકીના આપણા ડેટર્સ છે 13,000ના છે. બસ એ 13,000ના ડેટર છે ને એનો કાંઈ ભરોસો નથી, બરોબર. એટલે એમાંથી 5% અમાઉન્ટ એવી છે કે જે કદાચ આપણે ગુમાવીએ, ન આવે. આ 18,000માંથી 5,000 તો 100% આવવાના છે, એટલે એ 5,000 તો ભૂલી જાઓ. બાકીના 13,000 છે એના 5% ઉપર આપણને ડાઉટ છે. બસ તો એ 13,000ના 5% કાઢો સ્ટુડન્ટ. યસ, તો 650 આવે. બસ એ જ આપણી બેડ ડેટ રિઝર્વ થશે, બરોબર. જો મેં બ્રેકેટમાં લખ્યું છે 5% ઓફ 13,000. ચલો, હવે 18,000ના 5% કેમ ન કાઢ્યા સ્ટુડન્ટ? એટલા માટે ન કાઢ્યા કે 18,000માંથી 5,000 જે છે એ 100% આવવાના છે. કારણ કે આપણો જે ડેટર ઇન્સોલ્વન્ટ ડિક્લેર થઈ ગયો સ્ટુડન્ટ, એ ઇન્સોલ્વન્ટ એણે કોણે ડિક્લેર કર્યું હોય? કોર્ટ. યસ, કોર્ટ ડિક્લેર કરે કે આ ઇન્સોલ્વન્ટ છે, હું કે તમે ન કરી શકો. ઓકે, અને આ જે 5,000 આપવાનો જ છે એવું પ્રોમિસ કોણે કર્યું છે? યસ, કોર્ટ. કારણ કે કોઈ માણસ ઇન્સોલ્વન્ટ જે થાય એટલે એ આખી મેટર કોર્ટમાં વહી જાય સ્ટુડન્ટ, એમાં હું કે તમે પછી કાંઈ ન કરી શકીએ. એટલે જ્યારે કોર્ટ એમ કે ભાઈ અમે 5,000 આપશું, તો એની ઉપર ડાઉટ કરવાનો કોઈ મતલબ નથી. એટલે 18,000માંથી 5,000 તો 100% આવવાના છે. એટલે બેડ ડેટ રિઝર્વ ગણતી વખતે એ 5,000 ધ્યાનમાં ન લેવાય સ્ટુડન્ટ. એટલે બાકીના 13,000ના જ 5% કાઢો એટલે 650 થશે. બસ, તો એ 650 એ જ આપણી બેડ ડેટ, બરોબર. સોરી, બેડ ડેટ રિઝર્વ. ચલો, તો હવે બેડ ડેટ રિઝર્વની ઇફેક્ટ બી બેડ ડેટ જેવી જ હોય છે. એક ઇફેક્ટ ડેટર્સમાંથી માઇનસ. તો જો 18,000ના ડેટર વધ્યા છે એમાંથી 650 માઇનસ કરો એટલે 12ની કોલમમાં આવશે 17,350. ઓકે, અને આની બીજી ઇફેક્ટમાં શું આપણે એક ફોર્મેટ બનાવીએ છીએ, યાદ કરો. યસ, TAAT ફોર્મેટ આપણે બનાવીએ છીએ. તો બનાવી નાખીએ પ્રોફિટ એન્ડ લોસની ડેબિટ સાઇડ. ચાલો, તો પ્રોફિટ એન્ડ લોસના પેજ ઉપર આપણે આવી ગયા અને TAAT ફોર્મેટ જો અહીંયા ઓલરેડી બનાવી નાખ્યું છે મેં. ટ્રાયલ બેલેન્સમાં બેડ ડેટ નથી આપી, એટલે એમાં ડેશ કર્યું છે. બેડ ડેટ રિઝર્વ બી નથી ટ્રાયલ બેલેન્સમાં. ઓકે, ખાલી બેડ ડેટ અને બેડ ડેટ રિઝર્વ એડજસ્ટમેન્ટની છે, એ બેને એડ કરો તો 5650 આવે છે. ઓકે, એડજસ્ટમેન્ટ નંબર 3 ઇઝ ઓવર. નાવ વી આર ઇન એડજસ્ટમેન્ટ નંબર 4. ચાલો, એડજસ્ટમેન્ટ નંબર 4 છે 10% ઇન્ટરેસ્ટ ઇઝ આઉટસ્ટેન્ડિંગ ઓન બેંક ઓવરડ્રાફ્ટ. ચાલો, તો આ એડજસ્ટમેન્ટ બેંક ઓવરડ્રાફ્ટ ઉપર છે. બેંક ઓવરડ્રાફ્ટ ક્યાં આવે? પહેલાં તો લાયબિલિટીમાં આવે સ્ટુડન્ટ. પહેલાં ટ્રાયલ બેલેન્સમાં જુઓ, બેંક ઓવરડ્રાફ્ટ એવું ચોખ્ખું નથી લખ્યું, પણ એક જગ્યાએ છેલ્લેથી જુઓ, નીચેથી જોતા જાઓ તો બેંક અકાઉન્ટ એન્ડ કેશ અકાઉન્ટ એવું આપેલું છે. જો એક જગ્યાએ બેંક અકાઉન્ટ એન્ડ કેશ અકાઉન્ટ, એટલે કે કેશ એન્ડ બેંક. તો કેશ હંમેશા ડેબિટમાં જોઈશું અને બેંક ક્રેડિટમાં હોય ત્યારે સમજવાનું કે એ ઓવરડ્રાફ્ટ છે. તો જો અહીંયા 3,000 ક્રેડિટમાં લખેલા છે એટલે દેટ ઇઝ બેંક ઓવરડ્રાફ્ટ. છેલ્લેથી ચોથી કે પાંચમી એન્ટ્રી જુઓ ટ્રાયલ બેલેન્સમાં. ચાલો, તો 3,000 એ બેંક ઓવરડ્રાફ્ટ છે, એ આપણી લાયબિલિટી કહેવાય. તો જુઓ બેલેન્સ શીટમાં મેં લાયબિલિટી સાઈડ એને હાઇલાઇટ કર્યું છે, બેંક ઓવરડ્રાફ્ટ 3,000. ઓકે, અને એમાં કેટલા % ઇન્ટરેસ્ટ દેવાનું બાકી છે સ્ટુડન્ટ? યસ, 10%. તો 3,000ના 10% કેટલા થાય? યસ, 300. તો એ બી લાયબિલિટી છે સ્ટુડન્ટ. બેંક ઓવરડ્રાફ્ટ ઇઝ ઓલ્સો અ લાયબિલિટી એન્ડ ધ ઇન્ટરેસ્ટ on overdraft is also a liability because we have not paid. ચાલો,
તો બે આપણી લાયબિલિટી થઈ ગઈ. અને આ 300 જે નથી ઇન્ટરેસ્ટ આપવાનું જે બાકી છે એની બીજી ઇફેક્ટ શું આવશે? પ્રોફિટ એન્ડ લોસ ડેબિટ સાઇડ, કારણ કે આપણો એક્સપેન્સ છે તો ત્યાં લખી નાખો ટુ ઇન્ટરેસ્ટ ઓન બેંક ઓવરડ્રાફ્ટ. ઓકે, એડજસ્ટમેન્ટ નંબર 4 પૂરો થઈ ગયો. 5 તો આપણે પહેલેથી કરી નાખ્યો છે, એટલે બધા જ એડજસ્ટમેન્ટ પૂરા થયા સ્ટુડન્ટ. ચાલો હવે આપણે આગળ વધશું. હવે હિડન એડજસ્ટમેન્ટ જોઈ લઈશું. થોડાક હિડન એડજસ્ટમેન્ટ છે. ચાલો તો હિડન એડજસ્ટમેન્ટ ટોટલ 2 છે અહીંયા. એક તો ઇન્વેસ્ટમેન્ટ ઇન ગવર્મેન્ટ સિક્યુરિટી છે અને એક લોન ઓફ મન. ઓકે, એક પાર્ટનરે લોન આપી છે. ઓકે, ચાલો પહેલાં આપણે ઇન્વેસ્ટમેન્ટથી સ્ટાર્ટ કરશું. ઇન્વેસ્ટમેન્ટ ઇન 8% ગવર્મેન્ટ સિક્યુરિટી. ચાલો એ શું છે? શું ગવર્મેન્ટ જે છે એને બી પૈસાની જરૂર તો હોય જ, બરાબર. ગવર્મેન્ટના ઘણા બધા ખર્ચા હોય, એટલે ગવર્મેન્ટ પોતે પબ્લિકને ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે ઇન્સ્પાયર કરે, બરાબર, કે ભાઈ અમારી સ્કીમમાં પૈસા રોકો તમે. ઓકે, એટલે પબ્લિક ગવર્મેન્ટની સ્કીમમાં પૈસા રોકે અને ગવર્મેન્ટ સિક્યોરિટી કહેવાય, બરાબર. અને ગવર્મેન્ટ હોય એટલે સેફ હોય, એટલે પબ્લિક વધારે ટ્રસ્ટ કરે છે અને વી આર સિક્યોર. ચલો તો આપણે આવી ગવર્મેન્ટ સિક્યુરિટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે 30,000નું. ઓકે, તો એ આપણી એસેટ્સ કહેવાય શું? એટલે પહેલાં તો એસેટ્સમાં એની ઇફેક્ટ આપી દઈએ. જો એસેટ્સમાં મેં વચ્ચેના ભાગમાં હાઇલાઇટ કર્યું છે ઇન્વેસ્ટમેન્ટ ઇન ગવર્મેન્ટ સિક્યુરિટીઝ 30,000. ચલો હવે આપણે ઇન્વેસ્ટમેન્ટ શું કામ કરતા હોઈશું? ઓફકોર્સ ઇન્ટરેસ્ટ માટે, બરાબર. ટાઈમપાસ માટે તો આપણે આવું કંઈ કરતા નથી. ઇન્ટરેસ્ટ મળે એટલે કરતા હોય છીએ. તો કેટલા % ઇન્ટરેસ્ટ મળે? જો તો 8%. તો 30,000ના 8% થાય સ્ટુડન્ટ 2,400. ચાલો અહીંયા ડેટ નથી આપી એટલે આખા વર્ષનું ઇન્ટરેસ્ટ ગણાશે. બસ, તો 2,400 રૂપીઝનું ઇન્ટરેસ્ટ આપણને મળશે સ્ટુડન્ટ. પણ જો ટ્રાયલ બેલેન્સમાં ક્યાંય ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ એવું લખેલું નથી. છે ક્યાંય? નહીં, ક્યાંય નથી. તો એનો મતલબ એ થયો કે આ ઇન્ટરેસ્ટ મળવાનું બાકી છે. આપણી આઉટસ્ટેન્ડિંગ ઇન્કમ છે એટલે આની 2 ઇફેક્ટ આવે. એક તો કરંટ એસેટ્સમાં આવશે સ્ટુડન્ટ. ચાલો તો એક ઇફેક્ટ કરંટ એસેટ્સમાં આપી દો. જો મેં લાસ્ટમાં લખેલું છે બેલેન્સ શીટમાં એસેટ સાઇડ. અને આની બીજી ઇફેક્ટ આપણી ઇન્કમ છે એટલે પ્રોફિટ એન્ડ લોસમાં ક્રેડિટ સાઇડ આવશે. જો બીજી ઇફેક્ટ પ્રોફિટ એન્ડ લોસના પેજ ઉપર જુઓ, ક્રેડિટ સાઇડ બાય ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ. ચલો હવે બીજું એડજસ્ટમેન્ટ તો રેગ્યુલર છે શું? લોન ઓફ મન. ચલો લોન ઓફ મન એટલે કોઈ પાર્ટનર લોન આપે તો એ બિઝનેસ માટે લાયબિલિટી કહેવાય શું? ચાલો તો લાયબિલિટીમાં જો મેં લખી નાખ્યું છે લોન ઓફ મન. અને કોઈ પાર્ટનર જ્યારે લોન આપે તો એની ઉપર કેટલા % ઇન્ટરેસ્ટ ગણવાનું હોય? યસ, 6%. થિયરીમાં આપણે શીખી ગયા. તો 10,000ના 6% કાઢો સ્ટુડન્ટ તો 600 આવે. યસ. ઓકે, તો આપણે મનને ટોટલ 600 આખા વર્ષનું ઇન્ટરેસ્ટ દેવું પડશે. પણ તમે ટ્રાયલ બેલેન્સમાં જુઓ, છેલ્લેથી ફોર્થ લાસ્ટ એન્ટ્રી જુઓ સ્ટુડન્ટ, તો એમાં ઓલરેડી લખ્યું છે ઇન્ટરેસ્ટ ઓન લોન 400. એટલે એનો મતલબ એ થયો સ્ટુડન્ટ કે આ 600 રૂપીઝ જે આપણે મનને ઇન્ટરેસ્ટ આપવાનું હતું એમાંથી 400ની એન્ટ્રી ઓલરેડી ટ્રાયલ બેલેન્સમાં થઈ ગઈ છે. એટલે કે 400 ઇન્ટરેસ્ટ આપણે આપી દીધું છે. ઓકે, એટલે આઉટ ઓફ 600, 400 ઇઝ ઓલરેડી પેઇડ. તો હજી કેટલા દેવાના બાકી રહ્યા? યસ, 200. તો આ 200ની 2 ઇફેક્ટ આવશે. એક તો લાયબિલિટીમાં સ્ટુડન્ટ, જો લાયબિલિટીમાં મેં લખી નાખ્યું છે લાસ્ટ એન્ટ્રી જુઓ. અને એની બીજી ઇફેક્ટ પ્રોફિટ એન્ડ લોસ ડેબિટમાં આવશે સ્ટુડન્ટ. પ્રોફિટ એન્ડ લોસમાં આપણે 2 ઇન્ટરેસ્ટ બતાવવા પડશે. એક જે ટ્રાયલ બેલેન્સમાં આપેલું છે એ 400 અને પ્લસ એમાં જે અનપેડ હજી છે દેવાનું બાકી છે એ. ચલો તો થઈ ગયું ટોટલ 600. ડન. ચાલો સ્ટુડન્ટ હવે બધા જ એડજસ્ટમેન્ટ થઈ ગયા છે. હવે જે વસ્તુ બાકી છે એની ઇફેક્ટ આપી દઈએ સ્ટુડન્ટ. જે ટ્રેડિંગથી શરૂ કરશું. ચાલો ટ્રેડિંગ અકાઉન્ટમાં હવે જેટલી એન્ટ્રી બાકી છે સ્ટુડન્ટ એ જો મેં અહીંયા કરી દીધી છે. ડેબિટમાં જો ઓપનિંગ સ્ટોક, પછી પરચેઝ, એમાંથી પરચેઝ રિટર્ન માઇનસ વેઇટ ચાર્જીસ. વેઇટ ચાર્જીસ એટલે ગુડ્સ જે આપણે લઈએ ને એનું વેઇટ કરાવવાનો જે ચાર્જ હોય, બરાબર. ઘણીવાર ગુડ્સનું વજન કરાવવું પડે સ્ટુડન્ટ, તો એનો વે બ્રિજ હોય. ચાલો તો ગુડ્સનું વજન આપણે કરાવીએ તો એનો ચાર્જ થાય, એને વેઇટ ચાર્જ કહેવાય. એટલે આ પરચેઝ એક્સપેન્સ કહેવાય. કસ્ટમ ડ્યુટી, વેજીસ. ક્રેડિટમાં શું આપણે
અનરેકોર્ડેડ સેલ્સ તો રેકોર્ડ કરી જ નાખ્યું હતું. એક સેલ્સ રિટર્ન ટ્રાયલ બેલેન્સનું છે એ એમાંથી માઇનસ કર્યું અને ક્લોઝિંગ સ્ટોક. ચાલો તો ટ્રેડિંગ એકાઉન્ટ પૂરું થઈ ગયું. ક્રેડિટનો ટોટલ વધારે છે શું એમાંથી ડેબિટ માઇનસ કરો તો તમને ગ્રોસ પ્રોફિટ મળી જશે. અને આ ગ્રોસ પ્રોફિટ એન્ડ લોસની ક્રેડિટ સાઇડ જો મેં લખી નાખ્યું છે અને પ્રોફિટ એન્ડ લોસની બાકીની એન્ટ્રી જો મેં અહીંયા કરી નાખી છે જે રેડ કલરથી હાઇલાઇટ કરી છે. આ એન્ટ્રી બધી ટ્રાયલ બેલેન્સમાંથી મળી જશે તમને. ચાલો તો ટ્રેડિંગ અકાઉન્ટનો હવે ટોટલ કરી લઈએ. સ્ટુડન્ટ અહીંયા પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં અહીંયા ડેબિટ ટોટલ વધી જાય છે બરોબર, એટલે આપણને પ્રોફિટની બદલે લોસમાં આન્સર આવશે. ચલો તો ડેબિટનો ટોટલમાંથી ક્રેડિટ માઇનસ કરો એટલે આન્સર 800 આવે છે. ચલો તો આ નેટ લોસ છે જે આપણે P&L એપ્રોમાં શિફ્ટ કરશું. P&L એપ્રોની ડેબિટ સાઇડ શિફ્ટ કરશું. સ્ટુડન્ટ P&L એપ્રોમાં એક પણ એન્ટ્રી નથી બસ, એટલે આ 800નો જે લોસ છે એ એક જ એન્ટ્રી આવશે એમાં ડેબિટ સાઇડ. ચલો ક્રેડિટમાં તો કોઈ એન્ટ્રી નથી એટલે આમાં બી ડેબિટનો ટોટલ વધી જશે એટલે અહીંયા બી લોસમાં જ આન્સર આવશે, પણ હવે એને ડિવિઝિબલ લોસ કહેશું આપણે. ચલો તો ડેબિટમાંથી ક્રેડિટ માઇનસ કરો તો તમારો ડિવિઝિબલ લોસ આવે છે 800 અને બંને ઇક્વલ પાર્ટનર છે તો બેયને 400 લોસ આવશે અને આ લોસ કરંટ અકાઉન્ટમાં શિફ્ટ થઈ જશે, કરંટ અકાઉન્ટની ડેબિટ સાઇડ. ચાલો તો આ કરંટ અકાઉન્ટ આવી ગયા આપણે. એમાં ડેબિટ સાઇડમાં સ્ટુડન્ટ જો મેં એન્ટ્રી કરી છે ટુ ડિવિઝિબલ લોસ. ચાલો હવે કરંટ અકાઉન્ટનો બી ટોટલ કરીએ. અહીંયા ઘણાને બહુ પ્રોબ્લેમ થાય છે સ્ટુડન્ટ, કારણ કે કરંટ અકાઉન્ટનો આન્સર જે છે એ બેલેન્સ શીટમાં શિફ્ટ કરવાનું ઘણાને નથી ફાવતું. તો એક વસ્તુ યાદ રાખો, જે પાર્ટનરનો ડેબિટનો ટોટલ વધી જાય ને સ્ટુડન્ટ એનો આન્સર આપણે એસેટ્સમાં શિફ્ટ કરવાનો છે, પણ જેનો ક્રેડિટનો ટોટલ વધી જાય એનો લાયબિલિટીમાં. ચલો તો મનથી સ્ટાર્ટ કરીશું. મનનો ડેબિટનો ટોટલ વધી જાય છે. ચલો તો ડેબિટનો ટોટલ છે 11,400, એમાંથી ક્રેડિટ માઇનસ કરો તો આન્સર આ જ આવશે 11,400. ચલો મનનો ડેબિટનો ટોટલ વધી ગયો છે. ઓકે, એટલે મન પાસેથી ફર્મ પૈસા માગશે બરોબર, એટલે ફર્મ માટે એસેટ્સ કહેવાશે. ઓકે, તો આ 11,400 એસેટ્સમાં બતાવશું. જ્યારે મોહનમાં ઊંધું છે સ્ટુડન્ટ, ક્રેડિટનો ટોટલ વધી ગયો છે 12,000, એમાંથી ડેબિટનો ટોટલ માઇનસ કરો તો આન્સર આવે છે 7,100. ઓકે, તો મોહન જે છે એને ફર્મ પૈસા આપશે ફ્યુચરમાં, એટલે ટૂંકમાં ફર્મ ના ડ્યુ છે બરોબર, મોહનને દેવા પડશે તો ફર્મ માટે એ લાયબિલિટી થઈ ગઈ, એટલે મોહનનો આન્સર જે છે એ લાયબિલિટીમાં આવશે અને મનનો આન્સર એસેટ્સમાં આવશે. ચલો તો બેલેન્સ શીટમાં આપણે આવી ગયા હવે. ચલો પહેલાં તો આ કરંટ અકાઉન્ટનો આન્સર જો મેં શિફ્ટ કરી નાખ્યો છે અને બાકી બધી એન્ટ્રી પણ જે બાકી છે એ જો મેં કરી નાખી છે, મોસ્ટલી ગ્રીન કલરથી હાઇલાઇટ કરી છે જે બાકી રહી ગઈ હતી એન્ટ્રી. ઓકે, તો આપણી બેલેન્સ શીટ બી રેડી છે. હવે બે ટોટલ કરી નાખો અને એ જો ટેલી થઈ જાય તો આપણે કોઈ ભૂલ કરી નથી. યસ સ્ટુડન્ટ, બે ટોટલ જો ટેલી થઈ ગયા છે 5,58,200. ઓકે સ્ટુડન્ટ, તો આ સમ બરોબર સમજી લ્યો, વિડીયો ફરીવાર જોઈ લો અને જોયા વગર આ સમ ફરીવાર કરી નાખો. અને જે ટેક્સ્ટ બુકના ઇલસ્ટ્રેશન છે સ્ટુડન્ટ એ રોજ એક બે ઇલસ્ટ્રેશન કરવાનું રાખો. આની જેવા જ છે. ઓકે સ્ટુડન્ટ, ટેક કેર. ચાલો આની પછીના વિડીયોમાં એક નવો સમ સોલ્વ કરશું આપણે.